નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ચોમાસું જામ્યું છે ગુજરાતમાં, એમ કહી શકાય। રાહતના સમાચાર કહી શકાય। ખેડૂતો માટે ને ખેતી માટે બહુ સરસ વરસાદ છે એવું જ્યારે કૃષિ તજજ્ઞો કહે છે, ત્યારે બીજી એક તરફ જ્યારે રાહતના સમાચાર છે, બીજી તરફ આફતના સમાચાર પણ કહી શકાય। કારણ કે દર વખતની જેમ થોડો પણ વરસાદ પડે છે અને જે લોકો હોય છે મુશ્કેલીમાં મુકાતા હોય છે, અને નજીવા વરસાદમાં પ્રી મોન્સૂનની જે કામગીરી હોય છે એને લઈને સવાલો ઉઠતા હોય છે। તંત્ર દ્વારા ચોમાસા પહેલાં જ જે મોટી મોટી વાતો કરવામાં આવે છે કે પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, કેચપીટો સાફ થઈ ગઈ છે, રોડ રસ્તા અપ ટુ ડેટ છે અને બધી જ રીતે લાઈનો સાફ કરી દેવામાં આવી છે। આ બધી જ વાતો જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારે સવાલ એ ઉઠતા હોય છે કે પ્રથમ વરસાદમાં જો તમને ઘૂંટણસમાં પાણી ભરાતા જોવા મળે તો પછી સવાલ ઉઠે કે કેમ। બીજી એક વસ્તુ એ છે કે મને તો આજ સુધી ખબર નથી પડતી કે વર્ષોથી જ્યાં પાણી ભરાય છે ત્યાં જ ભરાય છે, નથી ભરાતા ત્યાં નથી જ ભરાતા। તો એ વર્ષોથી પાણી ભરાય છે, આજથી હું વાત કરું છું 5, 10, 15, 20 વર્ષ તમારે જે ગણવું એ ગણી લો, ત્યાં જો એ પાણી ભરાય છે તો પછી તંત્ર આટલા વર્ષો બાદ પણ કેમ પગલાં નથી લેતી અને એનો ઉકેલ કેમ નથી આવતો એ ખબર નથી પડતું। બીજી, જો શરૂઆતમાં જ આ હાલ છે તો લોકોનું કહેવું છે કે હજુ તો એવું ચોમાસું એટલે એવો વરસાદ તો પડ્યો જ નથી, જો એવો વરસાદ પડશે તો અમારી શી દશા થશે। અને તમે જો કે બ્રિજ બને કે રસ્તા બને પણ ખાડા અને જે ખાડા રાજ જે જોવા મળે છે, વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડે છે। કારણ કે જ્યારે વાહન ચલાવતા હોય છે ત્યારે એટલું જોખમ હોય છે કે ઘણા લોકો તો એમ કહે છે કે સાજા સમા જો ઘરે આવ્યા તો આવ્યા, આ પરિસ્થિતિનું નિર્માણ છે। અને ખાસ કરોડોના ખર્ચે બનેલા બ્રિજ અને તાજા બનેલા બ્રિજ, પાલડી જે અંડરબ્રિજ બન્યો છે જલારામ મંદિરની અંદર, તે 70 કરોડના ખર્ચે બ્રિજ બન્યો છે, અંડરબ્રિજ, અને એમાં ખાડા દેખાય। વિચાર કરો, હવે આ ખાડા એના છે કે ભ્રષ્ટાચારના છે એ સવાલ છે। મકરબા હેડક્વાર્ટર પાસે પાણી ભરાયા, ઉજાલા સર્કલનો જે રોડ છે એ બેસી ગયો। અને એવું નથી કે આ અમદાવાદની વાત છે, ગુજરાતની તમામ મહાનગરપાલિકા, એટલે ચોમાસામાં જે સ્થિતિ વણસી છે પરિસ્થિતિ, એને લઈને દરેક પાલિકાની આ સ્થિતિ છે એવું કહીએ તો ખોટું નથી। કારણ કે જે આણંદ વિદ્યાનગર રોડ પર છે એની એ રોડ પર તમે જશો તો તમને ખ્યાલ આવશે કે વૃક્ષો નમી ગયા છે। હવે નમી ગયેલા વૃક્ષોની ડાળીઓ ક્યારેક અકસ્માત સર્જે, બીજું સામેથી વાહન આવે છે એ દેખાતું નથી, એટલે એ એક તો જોખમી છે। અને વડોદરા પાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી હતી, વડોદરા હોય, સુરત હોય, ભાવનગર હોય, રાજકોટ હોય કે અમદાવાદ હોય, બધે જ આ પરિસ્થિતિનું નિર્માણ છે। અને ચોમાસાએ દસ્તક દીધી છે છતાં પણ હજુ ભયજનક વૃક્ષો, ભયજનક હોર્ડિંગ્સ, ભૂવા પડવા, ભૂવા નગરી તરીકે અમદાવાદ તો ફેમસ થઈ ગયું છે। ચોમાસું તો હમણાં શરૂ થયું, ચોમાસું પહેલાં પણ એટલા બધા ભૂવા પડ્યા હતા અને ઘણીવાર લોકોના જીવ પણ એમાં જોખમમાં મુકાતા હોય છે। તો વિકાસની વાતો વચ્ચે શું વરસાદમાં વિકાસ ધોવાયો છે કે કેમ, આ મુદ્દે ચર્ચા કરવી મારી સાથે કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ। મુકેશજી, સ્વાગત છે આપનું। ભારતીય જનતા પાર્ટીના નેતા નિલેશ સોલંકી છે, નિલેશજી આપનું સ્વાગત છે। અને સાથે જ એક સામાજિક કાર્યકર તરીકે દેવ દેસાઈ મારી સાથે છે, દેવ આપનું પણ સ્વાગત છે। જી નિલેશભાઈ, મેં કહ્યું તેમ કે આપણે મેટ્રો સિટીની વાત કરીએ, આપણે હેરિટેજ સિટીની વાત કરીએ, અમદાવાદ સિટીની વાત કરીએ, સ્માર્ટ સિટી કહીએ, અને છતાં પણ જો આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય, દર વખતે ચોમાસું આવે ને જો પ્રજાજનો હેરાન થતા હોય તો પછી આ તંત્રને આપણે શું ગણવું જોઈએ, અથવા તમારી જે પ્રી મોન્સૂનની કામગીરી છે, કરોડો રૂપિયા ખર્ચો કરો છો, એનો લાભ શહેરીજનોને કેમ મળતો નથી? નિલેશભાઈ નમસ્કાર દિલીપભાઈ। ભારતીય જનતા પાર્ટીની આટલા વર્ષોથી સરકાર જે મેનેજમેન્ટ કહેવાય કે આપણે થોડા સમય પહેલા એક પાણી નથી પહોંચતું, પાણીનો કંઈક અભાવ છે એ કરતા હતા, અને તુરંત જ વરસાદની આપણી ડિબેટ ચાલુ થઈ કે વરસાદ આવી ગયો। હવે વરસાદમાં ભારતીય જનતા પાર્ટીની જ્યાં જ્યાં સરકાર ને જ્યાં તંત્ર છે કે બધી જ જગ્યાએ મહાનગરપાલિકા છે ને, કદાચ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ દિલીપભાઈ, તો 12,000 કરોડનું બહોળું બજેટ છે। અને હવે દિવસે દિવસે અમદાવાદનો વિસ્તાર પૂર્વ પશ્ચિમ એટલો વિસ્તારતો જાય છે, પડકારરૂપ છે, પણ છતાંય તંત્રે એ પબ્લિકને એના કર જે લેતા હોય એની સામે એને એડવાન્ટેજ મળે, એને જેટલી બી સુવિધા જોઈએ એ મળે। સાચી વાત છે, પાણી ભરાય છે પણ પાણી ઝડપથી નિકાલ થાય છે એ પણ એક સફળતા છે। અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 7 ઝોનો છે, એ
સાતે 7 ઝોનમાં કદાચ આપણે લમસમ ગણીએ તો 65,000 કેચ પીટો આવેલી છે. એ કેચ પીટો સાફ સફાઈ કરવાનું અભિયાન કરેલું હોય છે. બધી જ જગ્યાએ જે ખાડા કે કોઈ કામ ચાલતા હોય વિકાસના, એ કામો પણ એ અટકાવી દેવામાં આવે છે કે કોઈ નગરજન કે એમાં કે જનતા કોઈ પડે નહીં. કદાચ કોઈ કામ ચાલતું હોય અવિરતપણે તો ત્યાં એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એ વ્યક્તિ કામદાર કે જે અધિકારી હોય એ ત્યાં ઉભો હોય અને કોઈ પણ આકસ્મિક બનાવ ના બને. પાણી ભરાય 100%, આપણે જોઈએ છે કે વરસાદ પડે એટલે પાણી ભરાય, પણ પાણી એટલે આ કર્મચારીઓ ક્યાં ઉભા રહે છે નિલેશભાઈ? આ કર્મચારીઓ ક્યાં ઉભા રહે છે તમારા? આ જયારે હેવી વરસાદ પડે છે, કોઈ જગ્યાએ કોઈ ગટર ખોલવાનું કોઈ કામ છે, તો એમાં એ કામદાર તમને એનો એ ડ્રેસ કોડ સાથે ઉભો જોવા મળશે. અને કોઈ પણ વ્યક્તિ એ ગટર ખુલ્લી હોય કે પાણી, એટલે ગટર ખોલવા વાળો પણ જે તે અધિકારી કે જવાબદાર વ્યક્તિ નહીં, ત્યારે કોર્પોરેશનનો જવાબદાર અધિકારી કે વ્યક્તિ જ હોય ને, કે કોઈ પણ કામદાર હોય કે અધિકારીઓ અધિકારીઓ તો ક્યાં ગટર ખોલવા આવવાના સાહેબ? એ તો પેલો નાનો કર્મચારી ગટર ખોલવા તો આવશે. મૂળ તંત્રનો માણસ રહે ને દિલીપભાઈ. બીજી વસ્તુ કે જયારે અમારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સુદ્ધા, કાઉન્સિલર તો ખરા પણ ધારાસભ્ય પણ એ નીકળેલા છે અને પાણી અંડરબ્રિજ હોય તો અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતો એ પરપોલેટિંગ વોલથી એ પાણીને જમીનમાં ઉતારવાનું કામ પણ થાય છે. પાણી જતો થોડી વાર લાગે. તમારા કયા કોર્પોરેટરો હમણાં ભાગ્યા હતા? રાણી બાજુ કોઈ કોર્પોરેટરો ભાગ્યા હતા ને તમારો પ્રજાજનોનો રોષ જોઈને? જયારે એ લોકો વૃક્ષો વાવા ગયા હતા, કરવા તો સારું કામ કરવા ગયા હતા, પણ પ્રજાજનો એમનો ઉધડો લીધો ત્યારે એ લોકો ભાગ્યા હતા ને કે 5 વર્ષે ચૂંટણીમાં દેખાવ છો ને પછી દેખાતા નથી. જો એ ભાગ્યા કે ના ભાગ્યા એ મારા અનુસંધાનમાં, પણ એ લોકો છે કે અમારી આ સરકારમાં કે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ વિરોધ કરે છે તો અમે ઇમરજન્સી જેવો કાળો દિવસ નથી કરતા. અમે એ સમજીએ છીએ કે જે કામ કરતું હોય એ જ ભૂલ કરે. કામ જ ના કરતા હોય તો ભૂલ, અને ઘરે બેઠા હોય 27 વર્ષથી. બીજી વસ્તુ કે આ જ સરકારે તંત્રની જે આપ જુઓ કે દિવસે દિવસે વિકાસના કામોમાં જુઓ કે વ્હાઇટ ટોપિંગ રોડ આવી ગયા, ડામરના રોડ ધીરે ધીરે ઓછા થશે, કે જેમાં ચાલુ વરસાદમાં પણ દરેક સિઝનમાં રોડ બનાવી શકાય. પાણી અને ડામરના નથી બનતું એ આપણે જોયું છે, પણ છતાંય એવા રોડ આવી ગયા કે એક ચોસલામાં કોઈ જગ્યાએ કોઈ કામકાજ છે તો એ ચોસલો ઉખાડીને ફરીથી અને પેલા આખો રોડ ડેમેજ ના થાય. એ રીતે દિવસે દિવસે જે જ્યાં પાણી ભરાય છે એનું પણ ડિમાર્કેશન કરવામાં આવ્યું છે. એ ડિમાર્કેશનના અનુસંધાને કાર્યરત કરવામાં આવે છે. કદાચ હેવી રેન પણ પડે છે, તે પમ્પિંગ સ્ટેશનો ઉપર એની તત્કાલમાં એ પાણી વધારેમાં વધારે ઉતરે. કદાચ હું માનું છું કે એવા કોઈ દિવસો નિલેશભાઈ દાવો કરી શકો છો કે આ કોઈ પ્રજાજનો હેરાન નથી, રોડ તૂટેલા નથી, કે ક્યાંય ભૂવા પડતા નથી, કે પછી અમે પહેલા જ એવી કાર્યવાહી કરીએ છીએ કે પાણી પણ ક્યાંય ભરાતા નથી? દાવો થઈ શકે? મેં આપને એ વાત કરી, દાવો 100% થઈ શકે કે જ્યાં કામો ચાલતા હોય, દિવસે દિવસે પડકારજનક પોપ્યુલેશન વિસ્તાર વધી રહ્યો છે. અમદાવાદનો 3જો 4થો રિંગ રોડ આવી ગયો છે, એને પણ એક એની જે સંકલ્પ હતો એ પણ આપણે કરી રહ્યો છે કે કદાચ અમદાવાદનો ગાંધીનગરનો છેડો ખબર ના પડે. દિવસે દિવસે એ કદાચ અમદાવાદ જિલ્લાને પણ અમદાવાદ સિટી એ કવર કરેલું છે. દિલીપભાઈ, ગટર લાઈન પાણી પહોંચાડવું, એ રીતે ડ્રેનેજ લાઈનો કરવી, કેચ પીટો વધારે બનાવી, વધારે ક્યાં પાણી ભરાઈ રહી છે તે પાણી વર્ષો જૂના ભરાયેલા પાણીની જગ્યાએ અત્યારે ત્યાં વ્હાઇટ ટોપિંગ રોડ આવી ગયા. એટલે આ કામ તમને એવું લાગશે કે નથી થતું, પણ ના, આ દિવસે દિવસે થાય છે. વ્હાઇટ ટોપિંગ રોડ પણ થાય છે ને ગુરુકુળમાં તો. વ્હાઇટ ટોપિંગ, નિલેશભાઈ, વ્હાઇટ ટોપિંગ રોડ બન્યા પછી ખબર પડી કે આમાં પેલા કેબલો નાખવાના બાકી છે, ગટરો ના ઢાંકણા પણ એમાં તૂટી ગયા હતા, એ પાછું રિપેર કરવું પડ્યું, એ જ વ્હાઇટ ટોપિંગ રોડ તોડવો પડ્યો. આ ગુરુકુલની ઘટના છે. ઓકે મુકેશ પંચાલ, ક્યાંય કોઈ જગ્યાએ એવું ક્યાંય નથી બન્યું કે રોડ બન્યા હોય ને એ કોઈ પાર્ટ બાકી હશે તો પાર્ટમાં એ ખોદકામ થયું હશે ને એ પાર્ટ ફરીથી એટલે આખો રોડ ડેમેજ નથી થયો. એની એ ટેકનોલોજીનો એની રૂપ છે. જી ઓકે મુકેશભાઈ, એક બચાવ એવો થાય છે ને, થોડો ગળે ઉતરે એવો મને છે, તમને ઉતરે છે કે મને ખબર નથી, કે વિસ્તાર વધ્યો છે, તંત્ર ક્યાં ક્યાં પહોંચી વળે. એમણે કહ્યું એમને અમારા અધિકારીઓને એ લોકો ગટરના ઢાંકણા ખોલવા પણ રસ્તે મતલબ આવે છે મેદાનમાં, અને પાણી ભરાય છે, ઝડપથી નિકાલ પણ થાય છે. ભાઈ આ છે ને લગભગ 5 વર્ષથી ડિબેટ કરું છું ને આ કદાચ 200મી ડિબેટ હશે પ્રી મોન્સૂનની. એટલે જો તમે કોઈ પહોંચી વળે ના પહોંચી
વલણ તંત્રની વાત હોય ને આ એક પોકળ વાતો છે બધી. પણ જો હું એવું માનું છું કે આપણે કોઈ જગ્યાએ થાકી જઈએ ને તો આપણાથી સિનિયર વકીલો એને કામ સોંપી દઈએ. તમે જો ના પહોંચી વળતા હોય તો સરકારે કોર્પોરેશન માંથી રાજીનામું આપીને વિરોધ પક્ષને બેસાડી દેવા જોઈએ. અમે કરી બતાવીશું, અમારામાં એ આવડત છે. કારણ એવું છે કે તમે સમજો કે આજે એ લોકો કે જે વિસ્તાર વધ્યો છે, તો વિસ્તાર વધ્યો છે એની સામે તમે ટેક્સ પણ પ્રોપર્ટી ટેક્સ મસ્ત મોટો વધ્યો છે. તો એના માટે એવી એજન્સીઓ, એવા અધિકારીઓ એની ભરતી કરવી પડે અને આપણે એક કામ કરવું પડે. અને તમે કહો છો કે એ પ્રમાણે ભરતી છે તો પછી એ અધિકારીઓ લાંચિયા છે અને પાર્ટી ભ્રષ્ટાચારી છે. કારણ કે નેતાઓના નેજા હેઠળ અધિકારીઓ ભ્રષ્ટાચારી કામ કરે છે. તમે જુઓ 65,000 કેચપીટો જે સાફ કરવાની વાત કરે છે ને, આ સદંતર ખોટી છે. 65,000 નો આંકડો જ ખોટો છે. એવું હોય તો નેક્સ્ટ ડિબેટમાં અથવા આવતીકાલે તમારી ચેનલના માધ્યમથી અથવા ન્યૂઝપેપરમાં કોર્પોરેશન શ્વેત પત્ર બહાર પાડે કે 65,000 કેચપીટો કયા વોર્ડમાં કેટલી છે. હું ગણવા તૈયાર છું. મારી એ આવડત છે અને તૈયારી છે. તમારી ચેનલના માધ્યમથી મુકેશભાઈ એમણે તો આંકડો આપી દીધો, તમે આંકડો આપો ને. એમણે તો કહી દીધું 65,000 કેચપીટ છે, તમે કેવી રીતે એને નકારી શકો? દિલીપભાઈ મારી વાત લાઈનો સાંભળો ખબર તમે. નહીં હોય. મહત્વની વાત છે આ મારી મહત્વની વાત છે. ઘરે ભાઈ, બેઠેલા- શાંતિ રાખો તમે પ્લીઝ. એક મિનિટ નિલેશભાઈ. આપે છે. તમે છે ને નિલેશભાઈ જી, જી, વચ્ચે ના બોલો. મેં તમને 7 મિનિટ સાંભળ્યા, હા, હું એક બિલકુલ, શબ્દ બિલકુલ. વચ્ચે નથી બોલ્યો દિલીપભાઈ. નિલેશ- અરે હું તો નિલેશભાઈ, દિલીપભાઈની એટલે જવાબનો મારું કેવું એવું છે- જવાબ ના આપું ના ના, છું. નિલેશભાઈ એમને અરે મુકેશભાઈ ભાઈ, મુકેશભાઈ તમારા જી, જી, તરફમાં આ જી, ડિબેટ જી, પૂરી જી, કરે જી. દિલીપભાઈ. આ ના. રીતે ડિબેટ હોય ને તો હું કરીશ જ નહીં ડિબેટ. ના ના ના, બોલો, કારણ તમે કે બોલો. આ મને નથી ગમતું. ઓકે. પ્રજા માટેની દિલીપભાઈ વાત ગમાડવા કરવાની થોડી હોય બેઠા છીએ. એનો દિલીપભાઈ, હું તો time તમને જવાબ પ્રયત્ન આપતો કરે હતો. છે. અરે પણ ગમાડવા જેને થોડી જવાબ બેઠા છે. આ તો ઘેર પ્રજા જઈને માટે નહીં, નિલેશભાઈ નિલેશભાઈ મને જી, જી, હું જી. સવાલ પૂછું ત્યારે આપજો પ્લીઝ. અત્યારે મુકેશભાઈને બોલો. જી મુકેશભાઈ. જી, 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 જી. એટલે મારું કેવું એવું છે કે મારી પાસે જે આંકડો હોય કે નથી એ વાત નથી, પણ 65,000 નથી, 50,000 પણ નથી. આ ભ્રષ્ટાચારી આંકડો છે. માત્ર જે ટેન્ડર આપેલું છે એ ટેન્ડર ની અંદર મલાઈ ખાઈ અને સાફ કરાવી દીધી, અને એ સાફ પણ જો થઈ ગઈ હોય તો હું માનું છું કે 1 ઇંચ કે 1.5 ઇંચ વરસાદ અમદાવાદમાં પડ્યો છે. એમાં પશ્ચિમમાં તો એટલો પડ્યો નથી. પૂર્વ વિસ્તારમાં કદાચ 2.5 ઇંચ ઉપર વરસાદ પડ્યો. અને તમે જુઓ કે 45 થી 100 જગ્યાએ પાણી બધે ભરાઈ ગયા છે. બરાબર. અને 5-5 કલાક ઉતર્યા નથી. કલાકમાં ઉતરી જવા જોઈએ. જો સાફ થઈ, આપણે માનીએ છીએ કે ગરણીમાં એક સાથે 2 ડોલ પાણી નાખો ને તો બહાર નીકળી જાય, પણ 1 કલાકમાં તો ઉતરવું જોઈએ ને. નથી ઉતરતું. બીજી વાત એવી છે કે સીસીટીવી મૂકેલા છે એ માત્ર દંડ લેવા મૂકેલા છે. જે સીસીટીવી મૂકે એમાં શું પાણી ભરાય એ દેખાય નહીં અધિકારીઓને? ખાલી માત્ર ટ્રાફિક માટે મૂકેલા છે એવું નથી. બીજી વસ્તુ એવી છે કે તમે પ્રી મોન્સૂન પ્લાન એટલે દિલીપભાઈ માત્ર ને માત્ર ચૂંટણીની અંદર વાપરવા માટેના પૈસા ભેગા કરવાનો પ્લાન અને ભ્રષ્ટાચાર કરવાનો પ્લાન. બાકી પ્રજા માટેનો કોઈ પ્લાન પ્રી મોન્સૂન નથી. આ ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. બીજી એક વાત કહી દઉં કે નવી ફૂટપાથો બનાવી, મારી વાત પૂરી કરવા દો. નવી ફૂટપાથો બનાવી દેવી, રંગરોગાન કરી દેવું, અંડરબ્રિજ ના દરવાજા રંગરોગાન કરી દેવા, એને વિકાસ ના કહેવાય કે એને પ્રી મોન્સૂન ના કહેવાય. એ તો એના ટેન્ડરો જે આપ્યા હોય છે ને એ દર વર્ષે આપી દે એટલે એમની મલાઈ નીકળી જાય. એટલે આ જે વ્હાઇટ ટોપિંગ રોડ થાય છે, તમે જુઓ જ્યાં જ્યાં વ્હાઇટ ટોપિંગ રોડ થયા છે એની બંને બાજુ અને એના 4 રસ્તા ઉપર ભયજનકના બોર્ડ મારેલા છે અને ખાડા હજી આજે પણ છે. હું અત્યારે તમને બતાવવા તૈયાર છું. તો તમે કોઈ એક જગ્યાએ પૂર્ણ કામ કરી શકો કે નહીં? એના હિસાબે તમે જુઓ જ્યારે થોડોક વરસાદ આવે તો વાહનનો ટ્રાફિક જામ એટલા માટે જ થાય છે કે માણસને બીક લાગે કે અમે સાઈડમાં ગાડી લઈશું તો અમારી ગાડી ડૂબી જશે અથવા તો પડી જશે અથવા અમે ભાગી જશે. આ પરિસ્થિતિનું નિર્માણ છે. એટલે આ જે વાત છે ને એનો એક મોટો દાખલો આપણો કે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ રહે છે ને ત્યાં એમના નાકે બાર જલસા પાર્ટી પ્લોટ હતો. તમને ખબર હતો એસજી હાઈવે ઉપર. નિલેશભાઈ ખબર હોય, મને ખબર નથી કે એ જગ્યાએ વર્ષોથી પાણી ભરાય છે અને બધું યાદ હોય મુકેશભાઈને, બધા પાર્ટી પ્લોટ યાદ હોય. બરાબર. ચલો બરાબર. ઓકે દિલીપભાઈ એક 10 સેકન્ડ જવાબ આપીશ. હવે દિલીપભાઈ 10 સેકન્ડ તમે હવે તો એક એવું નવું સૂત્ર આવ્યું છે બહાર કે તમે 50 વર્ષ જૂના ઝાડ નીચે ઉભા રહેજો પણ 2014 પછી થયેલા બ્રિજ નીચે ના ઉભા રહેતા. આ પરિસ્થિતિનું નિર્માણ છે. ચલો દેવ દેસાઈ, જે પ્રમાણે વાત થઈ રહી છે કે પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય, નિલેશભાઈ આવું આપની પાસે. પ્રી મોન્સૂનની કામગીરી થાય છે, એની પાછળ ખર્ચો પણ થાય છે.
અને ખાસ શહેરીજનોને તકલીફ ન પડે એ માટે જે તંત્ર કાર્યવાહી કરે છે, કેટલું નજરે પડતી હોય છે આ કાર્યવાહી પ્રી મોન્સૂનની? ધન્યવાદ દિલીપભાઈ. એક તો હું આશા રાખું કે બંને મિત્રો મને શાંતિથી સાંભળશે અને મને બોલવા દેશે. હું એક સામાન્ય નાગરિક તરીકે અહીંયા છું અને જ્યારે પણ ચોમાસું આવે છે, મારો જન્મ પણ અમદાવાદમાં થયો અને અમદાવાદમાં જ નાનો મોટો થયો, ભણ્યો પણ, કોલેજ પણ અહીંયા કરી, કામ પણ અહીંયા કર્યું. તો આખી જે પ્રક્રિયા છે, આ વર્ષોથી આ જ પ્રક્રિયા કોર્પોરેશનની સાંભળવા મળે છે કે કામગીરી ચાલુ છે, વિકાસ ચાલુ છે, ભૂવાઓ પડી ગઈ છે અને રોકવાનું કામ ચાલુ છે. મારો પ્રશ્ન એ છે, હવે આટલા વર્ષ થઈ ગયા, આટલા વર્ષથી એક જ સત્તાધારી પક્ષ કોર્પોરેશનમાં પણ એ જ છે. ગુજરાતમાં હું વાત કરું, બીજા રાજ્યોનું નહીં, એક જ સત્તાધારી પક્ષ. તો તમને વિકાસ કરવા માટે કેટલા બીજા વર્ષ જોઈશે? પણ પરફેક્ટ વિકાસ કરવા માટે કેટલા બીજા વર્ષ જોઈશે કે જેથી નાગરિકોને તકલીફ ના પડે? બીજી વસ્તુ કે અમદાવાદ શહેરમાં જેટલા તળાવો હતા જ્યાં પાણી શોષાઈ શકતા હતા, એ તળાવો તો સત્તા પક્ષના બિલ્ડરો અને એમના મળતિયાઓએ ગાયબ કરી નાખ્યા છે. અત્યારે તમને તળાવો જોવા નથી મળતા, પાણી ત્યાં પહોંચી નથી શકતું, એટલે રોડ ઉપર ભરાય છે. આજે હમણાં નવા બનેલા બ્રિજો ઉપર હું હમણાં જ એક્ઝામ્પલ આપું કે ધરણીધરનો બ્રિજ હમણાં જ બનેલો છે, એ આખો બેસી ગયો છે. ધરણીધર અમદાવાદ આપણે અહીંથી નીકળો તો કહેવાતા સો કોલ્ડ કહેવાતા સવર્ણ વિકસિત એરિયાઓમાં જો આ પરિસ્થિતિ હોય તો અમદાવાદના જે સ્લમ એરિયા છે, અમદાવાદના જે પછાત એરિયા કહેવાય છે અથવા તો અંડર ડેવલપ એરિયા કહેવાય છે, એ એરિયાઓના રોડ રસ્તાની શું પરિસ્થિતિ હશે? ઇન્ટરનલ જે રોડ છે, સોસાયટીઓના જે રોડ છે અથવા અંદર એરિયાના જે રોડ છે, જ્યાં લગભગ 12 મહિને કોર્પોરેશન જોવા નહીં જતું હોય, એ રોડોની શું હાલત હશે? એટલે ત્યાં બાઇક લઈને જવા વાળા લોકો, ગાડી લઈને જવા વાળા લોકો, એમના બેકની શું હાલત થતી હશે? કેટલા લોકો પડી જાય છે, મૃત્યુ પણ પામે છે. એટલે આપણને દર ચોમાસામાં આંકડા મળે કે આટલા લોકો આ મોન્સૂનના એના કારણે, વરસાદના કારણે અથવા ખરાબ રોડ રસ્તાના કારણે મૃત્યુ પામ્યા. તો મારો પ્રશ્ન એ છે કે આ મૃત્યુ પામતા લોકો, એના પરિવાર અને એના બીજા જે એની ઉપર નિર્ભર જે લોકો છે, એની જવાબદારી કોણ લે? એટલે તમારા ભ્રષ્ટાચારના કારણે અથવા કોર્પોરેશનની ભૂલના કારણે આપણા દેશનો, આપણા રાજ્યનો, આપણા શહેરનો કોઈ નાગરિક જો મૃત્યુ પામતો હોય તો એના પરિવારની જવાબદારી કોણ લે? કોઈ નથી લેતું. અને દિવસે દિવસે એવું એટલે જોવા મળે, સત્તાવાળા બોલશે કે એવું છે નહીં ને વિપક્ષ વાળા બોલશે કે એવું છે, પણ એ ચોખ્ખું જોવા મળે છે કે ભ્રષ્ટાચાર કદાચ પહેલા 20% હશે, શું કામ થતું હશે એ કદાચ આ નવા બનેલા રોડો ઉપર, અને ખાલી શહેરોમાં નહીં, તમે અહીંથી મહેસાણા જાઓ ને રસ્તામાં 3 કે 4 બ્રિજ આવે છે. એ બ્રિજ હજુ તો હમણાં બન્યા છે, 5 વર્ષ 7 વર્ષ કે 3 વર્ષ થયા છે. એ બ્રિજોની એ જ પરિસ્થિતિ છે. તમે રાજકોટ જાઓ તો અહીંયાથી જે આખો રાજકોટથી નવો રોડ આખો જે બન્યો છે, નવા રોડ જે બની રહ્યા છે એ બેસી જાય છે. એટલે આખા રાજ્યમાં જ્યાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ છે ત્યાં તો આ પરિસ્થિતિ છે જ. પહેલા ઢોરના નામે કહેતા હતા કે ભાઈ ઢોર રસ્તામાં આવી જાય છે એટલા માટે આ બધું મોન્સૂન ના જે પ્લાનિંગ છે નથી સચવાતા. હવે તો તમે માલધારીઓને બહાર કાઢી દીધા, ગાયો બહાર કાઢી દીધી શહેરોમાંથી. તો હવે શું બહાના લાવશો? એટલે લોકોને જે પડતી હાલાકી છે એને પોતાનું રાજકારણ એ કરવા માટે અને પોતાની ભૂલો અને પોતાનો ભ્રષ્ટાચાર ઢાંકવા માટે આખું આ એક બહુ સરળ રીતે ગોઠવવામાં આવેલી વ્યવસ્થા છે અને એમાં કોઈને સજા નથી થતી, કોઈને જેલ નથી થતી, બધા જ છૂટી જાય છે. બિલકુલ. એટલે નિલેશભાઈ, તમે સાંભળ્યું ને કે બ્રિજની જે વાત આવી, કડીનો બ્રિજની એમણે વાત કરી, નંદાસણ ઉત્તર ગુજરાત જતા નંદાસણનો બ્રિજ છે, એ 2 બ્રિજ અત્યારે લઈ લો કે આ જે જલારામ મંદિરનો અંડર બ્રિજ, પછી તમે લઈ લો માણેકબાગ વાળો રસ્તો. એટલે આવું તો કેટલું. એટલે જો ભ્રષ્ટાચાર થાય છે, ખાયકી થાય છે, કમિશન લેવાય છે જે તે સત્તાધારી પક્ષના નેતાઓ દ્વારા, છૂટાયેલી પાંખ દ્વારા, એને લઈને પ્રજાજનો એમ કહે છે કે અમે ભોગવીએ. 27 વર્ષ તમને શાસન આપ્યું, આની પ્રજાએ તમને સોંપ્યું, કોર્પોરેશન પણ સોંપ્યું છે, તમને રાજ્ય સરકાર પણ આપી છે, છતાં પણ 27 વર્ષ સુધી હજુ વિકાસના કામો ન થાય તો પછી આ વરસાદમાં વિકાસ ધોવાયો એવું જ કહેવાય ને નિલેશભાઈ? જો દેવ દેસાઈ પાસેથી શીખાય, દુખે છે પેટને બતાવમાં, તો એક 10 સેકન્ડ જવાબ આપી દઉં પછી તમારા પ્રશ્ન ઉપર આવું. મુકેશભાઈએ શરૂઆતમાં કીધું કે ભાઈ રાજીનામું આપી દો, ના કરી શકતા હોય તો. એટલે જુઓ તમે કે એમની પરિકલ્પના કેવી છે કે લડવું નથી, જીતવું નથી, અને કે તમે રાજીનામું આપો તો અમે આવીએ. બીજી વસ્તુ કંટાળીને કહે છે પહેલા, હા, કંટાળ એટલા માટે કે જીતી નથી શકતા દિલીપભાઈ. કોર્પોરેશન જેવી વસ્તુ કે સીધા પ્રજા સાથે જોડાયેલા પ્રશ્નો હોય એ ના જીતી શકતા હોય. આજે અમારા કાઉન્સિલર ધારાસભ્ય
આખો દિવસ પ્રજાના કામો કરે છે અને એ કામ કરે છે, ભૂલ થાય, પેલા બ્રિજ જ નતા ભાઈ. ભ્રષ્ટાચાર નથી થતો બ્રિજ એવું બને છે. તમે કહી શકો છો? ચલો, હું નવસારી માનું કોર્ટ છું, પર હું એક્સેપ્ટ ભ્રષ્ટાચાર નથી થતો નવસારી કોર્ટ પર કહી શકો છો? હું આપને કહી રહ્યો છું કે ભ્રષ્ટાચારીઓ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાખ કરેલી છે. ભ્રષ્ટાચાર કેટલાને થતું હશે જેલમાં ને નાખ્યા, તો એને કેટલાને સજા ડામવાના કરી? પગલા બી નિલેશભાઈ કેટલા કેટલાને બી હું જેલમાં આપને- નાખ્યા? નહીં, કેટલાને તમને સજા લિસ્ટ લઈને કરી? બેસીશ મારી જોડે. નહીં, દિલીપભાઈ આપની સાથે પબ્લિક મીડિયામાં પણ હશે, ડોમિનમાં પણ હશે. અરે કે પબ્લિક જેટલા મીડિયામાં બી બ્રિજના ભ્રષ્ટાચારીઓ છે જે એ લોકો કંપનીઓને તમે બ્લેકલિસ્ટ કરી છે મારી પાસે નિલેશભાઈ, અત્યારે ડેટા નથી, પણ તમને જોઈએ તો ડેટા આપી દઈશ. અને આપણે તો હું આપી મીડિયા દઉં. મોટું જે છે. જે કંપનીઓને તમારી બ્લેકલિસ્ટ પાસે કરી તો એને ફરી કામ સોંપ્યું છે તમે. કોર્ટના આદેશો પણ પડ્યા હશે. મારી પાસે તો નામ નથી, પણ નામ કોર્ટ પણ તો થાકી ગઈ. આ સરકારે ભ્રષ્ટાચારને ડામવાનું કામ કર્યું હોય. અમે તો અમારા નેતામાં ભ્રષ્ટાચારને છોડતા નથી. 300 કરોડ ધીરજ સાહુ પાસેથી મળે છે. સાંસદ કોના છે? આજે પરિવાર જામીન ઉપર બાપ તો દેવ દેસાઈ હાઈકોર્ટ થાકી ગઈ નિલેશભાઈ, હાઈકોર્ટ થાકી ગઈ ટકોર કરતા કરતા. મારી વાત સાંભળો, દેવ દેસાઈ, દિલીપભાઈ, દેવ દેસાઈ ને કહો કે પ્રધાનમંત્રી મોદીજી ઉપર 1 રૂપિયાનો દાગ હોય તો સાબિત કરી બતાવે. પરિવાર જામીન ઉપર બા છે. સાહેબ, આવો મોદીજીની વાત જ નથી. કે અમે એ લોકસભાની ચૂંટણીનું આ નથી આપણે ડિબેટ કરી મોદીજીની વાત કરો. દિલીપભાઈ, હા. અમારી પ્રેરણાથી અમે કોર્પોરેશનમાં વર્ષોથી કેમ શાસનમાં છીએ? જો અમે ભ્રષ્ટાચાર કર્યો તો લોકો અમને વોટ આપી શાસનમાં છે એનો મતલબ એવું થોડું છે કે લોકોના કામ ના થાય. તમારે કામ કરવા માટે તમે એટલા માટે કહી રહ્યો છું કે મુકેશભાઈ, તમે વ્યવસ્થા છે. નિલેશભાઈ, એક મિનિટ. મુકેશભાઈ, તમે દાવો કરો છો મોડી વ્યવસ્થા છે, ક્યાંક ભૂલ થતી હશે તો અમે એને સ્વીકારીએ છીએ અને ફરીથી અમે સુધારીશું. મુકેશભાઈ, તમે જી, દાવો જી. કરો છો તમારા કોંગ્રેસના કેટલા નેતાઓ રોડ પર ઉતર્યા, સોસાયટીઓમાં ગયા, પાણીમાં ઉતર્યા, એક બી લોકોની નહીં. વારે આવ્યા? વિપક્ષ તરીકે તમારી જવાબદારી નથી? ના, એમની જો નથી. એ દિલીપભાઈ- વિપક્ષ ખાલી આક્ષેપ કરશે. એને પેલા બોલી લેવા દો, કારણ કે એની આદત ને સંસ્કારો ના, છે નહીં ને બોલે એ નિલેશભાઈ, નહીં બોલે. તમે બોલો, તમે બોલો. હા. બોલો દિલીપભાઈ, હું કઈ બોલ્યો? એમને જવાબ નથી ને મારી પર આક્ષેપ કરે છે. એક મિનિટ પણ નિલેશભાઈ, બોલો, તમે બોલો. સાંભળો તો ખરા એમનો જવાબ. મુકેશભાઈ, બોલો. દિલીપભાઈ, મારું એવું કહેવું છે કે હમ. કોંગ્રેસ પક્ષવાળા નીકળ્યા એ વાત તમે બાપુનગર અને વિરાટનગર વિસ્તારમાં જયારે પાણી ભરાયું ને ત્યારે કોંગ્રેસ પક્ષના જ કાર્યકરો હતા, જેમણે ટ્રાફિક પણ કંટ્રોલ કર્યો અને ગટરના ઢાંકણા જાતે ખોલ્યા. એના વિડીયો છે મારી પાસે, તમને મોકલી. બીજી વાત બરાબર કરું કે મારી પોતાની વાત કરું ને તો તમને પણ મોકલું છું. હું લાઈવ કરું છું દરેક વસ્તુ. અમારા કાલે હેમંત બરાબર. રાવલે હા. પોસ્ટ મૂકી હતી કે ધરણીધરનો બ્રિજ છે ને ત્યાં કોઈ જતા નહીં, ત્યાંથી પસાર ના થતા. દિલીપભાઈ, સોશિયલ મીડિયા પર પાર્ટી ચાલે. મુકેશભાઈ, ઓલરેડી ત્યાં ભૂવો પડી ગયો, બહુ જ ઊંડો ભૂવો પડ્યો છે. ધરણીધર કાલે તમે રોડ આ બેઠો. રીતે ના હોય દિલીપભાઈ, પ્લીઝ તમે કહી દો આમ. એને ભાઈ, ગલીમાં નિલેશભાઈ, જાઓ ને please, એટલે તમે નિલેશભાઈ. એને પક્ષમાં વાત કરો કે આ રીતે નહીં, ના નહીં, હોય. નિલેશભાઈ, તમે તમે પ્લીઝ એને સાંભળો. અરે, હું કઈ બોલ્યો નથી. નહીં, પણ દિલીપભાઈ, હું કઈ બોલ્યો નથી. તમે નિલેશભાઈ, please, બોલતા તમારો હતા ટર્ન ને. પતી ગયો છે હવે. નિલેશભાઈ, તમારો ટર્ન હા. પતી ગયો. ખોટો મેસેજ જાય છે આપણો ભાજપનો. જી. હું નથી બોલ્યો. Please, મારો હવે વાત હવે હવે આવ્યો. ઓકે મુકેશભાઈ, હવે મારી વાત સાંભળો. એ જે પોસ્ટ મૂકી એના ઉપર પણ ત્યાં એ લોકોએ તરત માણસો મોકલ્યા અને શું કર્યું, એએમસી ભાઈ મૂકી દીધા. એટલે એ હા. રસ્તો જે પહોળો હતો ને એ બી બંધ થઈ ગયો. તરત રિપેરિંગ કરાવવાની વાત નથી. હમણાં એ હમ. કહેતા હતા કે પાણી પહોંચાડતા વરસાદ આવી ગયો. સાહેબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા મેગા સિટીની અંદર ટેન્કર થી પાણી આપવાનું બજેટ દિલીપભાઈ કાલ તમે કઢાવો, કરોડો રૂપિયામાં છે. જો તમે પાણી બધે બરાબર. પહોંચાડતા હોય તો ટેન્કરો આપવી પડે ખરી. અને ટેન્કરો કોની છે? કોર્પોરેટરોની ને અધિકારીઓના, મળતિયાઓની, ભ્રષ્ટાચારી કે 50 ટેન્કર નું બિલ બનાવે ને 25 દિલીપભાઈ, નામ મોકલી લેજો. હોય. આ રીતનો ભ્રષ્ટાચાર આજે દિલીપભાઈ, નામ ચાલે છે. લેજો. કયા કોર્પોરેશનમાં કોર્પોરેટરનું ચાલે નામ છે. લેજો. અને દિલીપભાઈ, તમારા નામ લેજો. આક્ષેપ કરી રહ્યા છે. આક્ષેપ તો થાય ને યાર બોસ. તમે 64,000 કેશબેક કીધું. નામ લેજો. તો આપણે દિલીપભાઈ દેસાઈની સાથે, જીટીપીએલ ની સાથે આપણે જઈએ. નામ લેજો તમે. બિલકુલ 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 નામ પણ લેશે ને બધું લેશે. દેવ દેસાઈ આખરે શું? મુકેશભાઈ, એક મિનિટ. દેવ દેસાઈ, આનો ઉકેલ લાગે છે તમને? લાગે કે આટલા વર્ષો વીત્યા, આવનારા દિવસોમાં આટલી ટેકનોલોજી છે, આટલું બજેટ ફળવાય છે, તો આનો ઉકેલ આવે એવું લાગે છે દેવ? જો બજેટ ફળવાય છે, બધું છે, પણ જ્યાં સુધી નીતિમત્તા અને ન્યાયવાળા અધિકારીઓ અને ન્યાય અને ઈમાનદાર સત્તા પક્ષમાં લોકો નહીં આવે ને, એ કોઈ પણ પક્ષની સરકાર હોય, આજે આ લોકો ભાજપ વાળા છે, કાલે કોંગ્રેસ વાળા આવશે, પરંતુ બીજા કોઈ આવશે, પણ જ્યાં સુધી ઈમાનદાર લોકો અને પોતાની
પોતાની જાતને એવું માનવા વાળા કે અમે સેવા માટે આવેલા છીએ. આવા અધિકારીઓ અને આવા નેતાઓ જો આ દેશમાં નહીં આવે તો આ દેશમાં આવું જ ચાલતું રહેશે. અને કેટલી અપેક્ષા છે કે આમાં બદલાવ આવે? એ આપણને, હું મારી વાત પૂરી કરી દઉં દિલીપભાઈ, એ આપણને આપણે ફક્ત ગુજરાતમાં નહીં, તમે છેલ્લા 4 દિવસનો રેકોર્ડ કાઢીને જોઈ લો તો બિહારમાં 6 બ્રિજ તણાઈ ગયા. એટલે આવા દરેક રાજ્યોમાં એક્ઝામ્પલો જોવા મળે છે. અને કરપ્શન જે છે ને એ ઇતિહાસના ટોચ ઉપર છે. ભાઈએ કહ્યું ને, એટલે આપણે જુદા મુદ્દા ઉપર જવા નથી માંગતા કે પ્રધાનમંત્રી ઉપર કોઈ આક્ષેપો નથી ભ્રષ્ટાચારના. હવે હું એમાં બોલવા જઈશ તો બહુ બધું નીકળશે. એટલે ઇલેક્ટ્રોનિક બોન્ડ ને બધું નહીં, જવાબ લો તમે, જવાબ લો ને, આજે વિષય જવાબ લો ને, અને જવાબ લો ને. પરિવાર જામીન ઉપર છે. દિલીપભાઈ, પ્રધાનમંત્રી પર આક્ષેપ કોઈ ના કરી શકે. હું જવાબદારી પૂર્વક કરી રહ્યો છું. રાજનીતિ જે છે પ્રધાનમંત્રી ઉપર જ આક્ષેપ છે. પરિવાર બહાર છે. ગુજરાતમાં જયારે પણ ઇલેક્શન હોય છે ત્યારે મત લેવાની પ્રધાનમંત્રી પર નહીં બોલવાનું એટલે કઈ રીતે બોલી શકે? મત લેવાની રાજનીતિ હંમેશા ને હંમેશા જાતિવાદ, ધર્મવાદ, આના નામે આપણને એ કોર્પોરેશનનું ઇલેક્શન હોય એ રાજ્યનું ઇલેક્શન હોય એ આપણને જોવા મળે છે. એટલે મત લેવાની રાજનીતિ જ્યાં સુધી વિકાસ અને ભ્રષ્ટાચાર અને આ મુદ્દાઓ જ્યાં સુધી મેઇન સ્ટ્રીમમાં નહીં આવે ને ત્યાં સુધી આપણને આ પરિસ્થિતિ જોવા મળશે. ચલો, બિલકુલ, આપણે તો ઈચ્છીએ કે પ્રજા આમાંથી છૂટે, પણ નિલેશભાઈએ કહ્યું છે એમ કે 12,000 કરોડનું આ બજેટ છે, આના માટે પાણી ભરાય છે, પણ નિલેશભાઈ કહે છે કે ઝડપથી એનો નિકાલ પણ થાય છે અને 65,000 કેકપીટ સાફ કરાઈ છે. વિસ્તાર અમદાવાદનો વધી રહ્યો છે એટલે મુશ્કેલી પડી રહી છે. આ દલીલો એમની છે. સાથે મુકેશભાઈએ કહ્યું એમ કે હું તો આ બસોની ડિબેટ કરી રહ્યો છું, પ્રી મોન્સૂનની કામગીરીની હજુ સુધી આનું કોઈ ઉકેલ આવ્યો નથી. વિસ્તાર વધ્યો છે તો સામે તમારી પાસે ટેક્સના પૈસા પણ આવે છે, તમારું બજેટ પણ વધી રહ્યું છે. સીસીટીવી તમે લગાવો છો તેમાં દંડ લેવાનું દેખાય છે તમને, તો પાણી ભરાય છે, લોકો મુશ્કેલીમાં છે, કેમ નથી દેખાતા? એ સવાલ મુકેશભાઈ કરી રહ્યા છે. અને એમણે તો એક ટોણો માર્યો, ઝાડ નીચે ઉભા રહેવું ઓછું જોખમી છે, પણ જો બ્રિજ નીચે ઉભા રહ્યા તો વધારે જોખમી છે. અને ટેન્કર રાજને લઈને પણ એમણે વાત કરી, પણ દેવ દેસાઈએ જે વાતો કરી છે કે વર્ષોની આ સમસ્યા છે અને એક જ સત્તાધારી પક્ષ હોય તો તંત્ર અને આ પક્ષ સામે પ્રજાજનો સવાલ કરવાના કે અમારી મુશ્કેલીનો અંત કેમ નથી આવતો? અમે ટેક્સના પૈસા ભરીએ છીએ તો એનો મુશ્કેલીનો અંત આવવો જોઈએ. અને સાથે દેવ દેસાઈએ કહ્યું એમ કે નીતિમત્તા વાળા ઈમાનદાર લોકો જ્યાં સુધી સત્તામાં કે અધિકારી તરીકે નહીં આવે ત્યાં સુધી આવી મુશ્કેલીઓનો સામનો કરવો જ પડશે. આનો કોઈ ઉકેલ નહીં આવે. એટલે ભગવાનને પાસે અપેક્ષા રાખીએ કે ગમે તેમ કરીને પ્રજાજનો જે આ એક્સિડન્ટ થાય છે, જે લોકો મોતના મુખમાં જાય છે, એમાંથી બચે અને તંત્ર એવા પ્રયત્ન કરે કે પ્રજાજનોને આની મુશ્કેલી ન પડે. ચર્ચાનું સમાપન કરે છે મુકેશ પંચાલ, દેવ દેસાઈ, નિલેશ સોલંકી, ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, ચોમાસું જામ્યું છે અને વિકાસની જ્યારે વાતો થઈ રહી છે ત્યારે આ વરસાદમાં રોડ રસ્તા બધું જ ધોવાય છે, તો વિકાસ ધોવાયો છે કે કેમ નક્કી આપે કરવાનું છે. ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.